પાલનપુરના ટાકરવાડામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો ત્યારે ગઢ પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપ્યો। પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામે સોનીની દુકાનમાં થયેલી ચોરીનો ગઢ પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે। સીસીટીવી ફૂટેજ અને સઘન તપાસના આધારે પોલીસે ગામના જ એક શખ્સની ધરપકડ કરીને મુદ્દામાલ રિકવર કર્યો છે। ગઢ પોલીસ મથકની હદમાં આવતા ટાકરવાડા ગામે ગત ગુરુવારે ચોરીની ઘટના બની હતી। ગામમાં જૈન દેરાસરની સામે આવેલી કાંતિબાઈ વરધાભાઈ સોનીની દુકાનનું તાળું તોડીને કોઈ અજાણ્યો તસ્કર ચાંદીના દાગીના અને સિલાઈ મશીન મળીને કુલ ₹53,400ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયો હતો। આ બાબતે કાંતિબાઈ સોનીએ રવિવારે ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ડીજે રાજપૂત અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ગઢ પોલીસે ટાકરવાડા ગામ અને આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરીને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી હતી। તપાસ દરમિયાન પોલીસને સફળતા મળી હતી અને કલ્પેશજી ઉર્ફે પ્રકાશજી વિનોદજી ટાકરવાડિયા ઠાકોર ઉંમર વર્ષ 21 રહે ટાકરવાડા નામના યુવકને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી પોલીસે ₹23,200ની કિંમતના ચાંદીના દાગીના કબજે કર્યા હતા। વધુ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેને ચોરી કરેલું સિલાઈ મશીન ગામની ઝાડીઓમાં સંતાડ્યું છે। પોલીસે સ્થળ પર જઈ ₹5,000ની કિંમતનું સિલાઈ મશીન પણ રિકવર કર્યું હતું। ગઢ પોલીસે હાલ આરોપીની અટકાયત કરી તેને નામદાર કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે। ગામના જ શખ્સ દ્વારા કરવામાં આવેલી આ ચોરીનો ભેદ ઉકેલાતા સ્થાનિક વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે।